હેલો ગાઈસ, જય ઠાકર, જય દ્વારકાધીશ. આજના મારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. આજ હું જીમમાં આવ્યો છું. તમે જોઈ શકો છો જીમ. રામ રામ દાયરા અને કેમ હો ભાઈ, મજામાં? હા, તો અત્યારે હું કરણ આવ્યો હતો જીમમાં, અને મને તો જીમમાં એન્ટર કરવા દીધું નહીં, કારણ કે મારી પાસે પાસ બસ હતો નહીં. હું કરણ ભેગો આવ્યો તો વ્લોગ ઉતારવા, મેં કીધું આવું તો કદાચ મારું પણ સેટિંગ થઈ જાય, પણ અત્યારે મારે પણ કાર્ડ કઢવાનું હોય. એના માટે 4-5 દીની પ્રોસેસ લાગી છે, એટલે આપણાથી જરવાય એમ નથી, તો આપણે ડાયરેક્ટ માને પ્રાઇવેટમાં જવાનું હોય, બરાબર એને કરણ. તો કરણ્યા તું કેટલા દિવસથી આમાં જીમમાં આવું? મહિના ઉપર થયું. 1 મહિનો થઈ ગયો. અને કેટલા કિલો વેટ તારો હોય છે? એ હજી ચેક નહીં કર્યો. હા, અંદાજે ત્યાં કેટલો? 44-45. બોડી શેપમાં આવી ગયો. એટલે અહીં ટ્રેનર હે નથી? ટ્રેનર છે ને. અહીં કેટલા રૂપિયા કેટલા લે? 250 3 મહિનાના. ખાલી 250 3 મહિનામાં? તો રૂપ હાવ સસ્તું. તો મારે અહીં જોઈન કરવું પડ્યું. કરી લે. હા તો હાલો ભાઈ, આપણે એને અહીંયા હા જોઈન કરવાનું થાય. પણ યાર હું જે પીજીમાં રહું ને બરાબર, ત્યાંથી જ અહીંયા ને ડિસ્ટન્સ બહુ લાંબુ થઈ જાય, એટલે મારે આવવા જવામાં એક પ્રોબ્લેમ રહે. એટલે વિચારી મારી બાજુમાં હું જ્યાં પીજીમાં રહું ને એની બાજુમાં એક જીમ છે સોલ્ટ કરીને, પણ જોવાય હવે ત્યાં હે ને આપણે જોઈન કરવાનું થાય. અને અત્યારે મારે 24/7માં અત્યારે જીમ ચાલુ જ છે. એમાં હમણાં મેમ્બરશીપ પૂરી થઈ ગયા છે. આ 8મા મહિનાની કેટલી 22 તારીખે. હવે જોવાય હવે આપણે ત્યાં જોઈન કરવાનું થાય ને. બાકી જીમમાં તો જવાનું ભાઈ, જીમમાં જાઓ એટલે તમે અલગ જ એનર્જી ફીલ કરો. તમને બધું આખોથી તમારો ફ્રેશ જાય આખો દિવસ. એટલે એવું નહીં જીમમાં જવાનું જરૂરી એવું કંઈ નહીં, પણ ઘેર બેસીને તમે દંડ મારો, પુશઅપ મારો, ખાલી સવારમાં ઉઠીને 15 થી 20 મિનિટ પુશઅપ મારો, દમ મારો, બધું કરી શકો તમે. હા, ખાલી ઘેર તમે ઉઠીને ખાલી 1-2-3 રેપ ખાલી છે ને પુશઅપના મારી લેવાના, એટલે આખો દિવસ તમારો ફ્રેશ. બાકી જલસા. ચાલો મળીએ. અત્યારે ને હું ને અત્યારે જીમમાંથી નીકળી ગયા છે, ગલે ગયા સાથે. હવે અત્યારે આપણે જાય પીએ, બરોબર. અત્યારે કરણ ડાયટમાં હું લે, અત્યારે સાંજની ડાયટ શું ચાલે? 7 રોટલી. હે 7 રોટલી દે. એટલે અહીંયા કોલેજે તને કોલેજે કામ અને ડાયટ પૂછે ડાયટ આપી તને? ના નહીં. હા, ડાયટ આપે કે નતા આપતા? કઈ લખી બધું ના નહીં આપતા. ચાલો ભાઈ, ડાયટ જે આપણું દેશી ઘી, શાક ને રોટલી, એમાં ડૂચા દેવાના બોડી માને બની છે 3 દિવસમાં, બરોબર. બરોબર. મારે તો મોટું છે ભાઈ. ટ્રાફિક જોઈએ. તો અત્યારે અમે પીજીએ લેન્ડિંગ થઈ ગયા, બરાબર. તો મારે અત્યારે જવાનું પીજીમાં, મારે થોડું ઘણું કામ છે, એટલે કામ કરી પછી હું ને કરણ પાછા મળું. કરણ પાછો કાલે વ્લોગ બનાવવા આવજે, આપણે બને જાવ રિવરફ્રન્ટે, અને સવારે ક્રિકેટ રમવા જવાનું છે, બરાબર. હા, સન્ડે નકર કાલ ટાઈમ હોય તો આવી નકર થયું, બરાબર. જય દ્વારકાધીશ, ઓલ ઇઝ વેલ. હેલો ગાઈસ, હું જીમમાંથી ઘરે આવી ચૂક્યો છું. હવે જમીને હું ચાલવા જઉં છું રિવરફ્રન્ટમાં. જુઓ ગાઈસ, રિવરફ્રન્ટથી ચાલીને આવું છું સેલ ઇન્ડિયા. આ ગુજરાત બસ પડી है. તમને સામે દેખાય વર્લ્ડ સેન્ટર છે, કોટક મહિન્દ્રા બેંક.
ગાઈસ હું ઘરે પહોંચી ચૂક્યો છું. આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ. જય ઠાકર, જય દ્વારકાધીશ. મળીએ કાલના ન્યૂ વિડીયોમાં.